નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં પણ મેક્સિકો કે આર્મેનિયા જેવા દેશોની અંદર જે પ્રમાણે ડ્રગ્સની સપ્લાય થાય છે એ પ્રમાણે વોકી ટોકીનો ઉપયોગ કરી અને સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી અને એમડી ડ્રગ્સ સપ્લાય થતું હતું। એસઓજીની ટીમે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે અને રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે। પંચશીલ નગરમાં અંદાજે 25 થી વધારે કેમેરા અને 4 વોકી ટોકી સેટ કરી અને શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્ર ઝાલા છેલ્લા કેટલાક સમયથી એમડી ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને ડ્રગ્સ લેવા આવે એમને કોડવર્ડ આપવામાં હતો કે કપડા લેને આયે હે, એટલે શિવા પાસેથી એમને એમડી ડ્રગ્સનો જથ્થો મળી જતો। હાલમાં પોલીસે શિવા પાસેથી 12 લાખ રૂપિયાની કિંમતનું 120 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે। સાથે સાથે 2 રિવોલ્વર પણ કબજે કરી છે, જે લોડેડ રિવોલ્વર હતી। પંચશીલનગર વિસ્તારમાં મસીહા થઈને ફરતા આ શિવાએ પોલીસથી બચવા માટે ફોરેનની અંદર જે પ્રમાણે ડ્રગ્સ માફિયાઓ પોતાનું નેટવર્ક ઊભું કરે છે અને એનું જે સપ્લાય એરિયા હોય છે એની અંદર વોકી ટોકીનો ઉપયોગ કરે છે। એ લોકો મોબાઈલનો ઉપયોગ કરતા નથી, જેના કારણે એમના લોકેશન ટ્રેસ થવા અઘરા હોય છે। આ ઉપરાંત એ લોકો અંદરો અંદર પોતાની વાત કરી શકે છે। આ જ પ્રમાણે શિવાએ પણ 4 જેટલા વોકી ટોકી સેટ રાખ્યા હતા અને તેના માણસોને અલગ અલગ દિશામાં એ રાખતો હતો, જ્યાંથી એ સતત પોલીસ ન આવે એની વોચ રાખતો હતો અને ઘરમાં ટીવી ઉપર એ સતત સીસીટીવી કેમેરા જોયા કરતો હતો। પરંતુ એસઓજીને જે બાતમી મળી હતી એના આધારે 25 થી 27 જેટલા કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ 20 જેટલી બાઇક ઉપર પંચશીલનગર વિસ્તારમાં ગયા હતા અને અલગ અલગ સ્થળે બંદોબસ્ત ગોઠવી અને આ આરોપી કશેથી નાસી ન છૂટે એ માટેના તમામ પગલાં ભર્યા હતા અને આખરે પોલીસે શિવાના ઘર પર છાપો મારી અને સીસીટીવી કેમેરા સહિત ડીવીઆર, રિવોલ્વર અને રોકડા રૂપિયા 16 લાખ જેટલી રકમ પણ કબજે કરી છે। સુરત શહેરમાં એમડી ડ્રગ્સનું ચલણ, રેવ પાર્ટીનું ચલણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। આ ચિંતાનો વિષય છે। પોલીસના હાથમાં જે કોઈ મુદ્દામાલ લાગે છે, જે કોઈ ડ્રગ્સ પકડાય છે, એ હિમશિલાની ટોચ સમાન માત્ર છે। બાકીનો બહુ મોટો સપ્લાય એ થઈ જતો હોય છે અને એનો ઉપયોગ પણ થઈ જતો હોય છે એવું કહેવાય છે। આવા સંજોગોની અંદર પોલીસે જે આ નેટવર્ક તોડ્યું છે શિવાનું, અને શિવા માટે એવું કહેવાય છે કે રીઢો ગુનેગાર છે, અગાઉ તડીપાર પણ થયો છે, પાસામાં પણ જઈ આવ્યો છે અને અનેક પોલીસ સ્ટેશનમાં એની સામે મારામારી, ધાકધમકીના ગુનાઓ પણ નોંધાયેલા છે। આ ડ્રગ્સ માફિયાની પાસેથી જે સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જે ડીવીઆર કબજે કરવામાં આવ્યું છે, એની જો પોલીસ તપાસ કરશે તો આ સ્થળ પર ડ્રગ્સ લેવા માટે કોણ કોણ આવતા હતા એનો પણ પર્દાફાશ થશે। હાલમાં સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે અને આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે સુરત પોલીસ એસઓજીની ટીમ આ સમગ્ર પ્રકરણની અંદર તપાસમાં કેટલે સુધી આગળ વધે છે અને કઈ રીતે એની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓને પણ જેલના સળિયા પાછળ ધકેલે છે। દર્શક મિત્રો, આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।